ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदोक्रम उपनिषदै गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणाः देव। ओके चलो બરોબર આપણે જોઈ રહ્યા હતા કઈ વખતે શ્લોક જોયો છે 7મો 8મો બે શ્લોક જોયા હતા ને અને એમાં આપણે જોયું હતું કે પારાશર્ય વચઃ સરોજ મમલમ ગીતાર્થ ગંધોત્કટમ એમાં આજે ભગવાને જે કથા કહેલી છે અને એ કથાઓ જે કહેલી છે એ મહાભારત અને મહાભારત રૂપી કમળ જે છે જે વેદ વ્યાસજીના મુખમાંથી નીકળેલું છે અને એ જે છે એનું પાન કરે છે. કોણ પાન કરે છે? તો કે પેપીયમાનમ મુદા સુધી ત્યાં આગળ જોયું લોકે સજ્જન ષટપદૈહિ અહહ કે આ જે જગતમાં બધા જે સજ્જન એટલે કે વિવેકી પુરુષો અને આ કથાનું સતત પાન કરી રહ્યા છે. કઈ કથા છે? તો કે હરિકથા. અને હરિકથા એટલે કે જે મહાભારત અંતર્ગત કથાઓ આવેલી છે એનું અને ખાસ કરીને જે ભગવાને જે કહેલી છે કથા. કઈ કથા? તો કે ભગવદ ગીતા. મહાભારત અંતર્ગત જે ભગવદ ગીતા છે એનું વારંવાર વિવેકી પુરુષો પાન કરે છે અને એવું આ જે મહાભારત છે ત્યાં શબ્દ છે અમલમ એમાં મળ નથી અર્થાત દોષ નથી. અને દોષ એટલે કયા દોષ નથી? તો આપણે જોઈ શકીએ કે રાગ અને દ્વેષ એ મુખ્ય દોષ છે. વ્યક્તિને માટે હંમેશા સંસારમાં રાખનાર જે છે એ દોષ કયો છે? તો કે રાગ અને દ્વેષ છે. આ જે ભગવદ ગીતા રૂપી જે કથા જે છે એ રાગ દ્વેષને દૂર કરનાર છે. એમાં દોષ નથી. જે કથા જે છે એમાં કોઈ દોષ નથી. અર્થાત આપણે એને જોઈ શકીએ કે વ્યક્તિના રાગ દ્વેષને દૂર કરનાર જે કથા છે
એ કથામાં પણ કોઈ દોષ નથી. હવે દોષ નથી એટલે દોષ કયો હોઈ શકે? તો આપણે જોઈએ કે જે કથા જે છે કે જે કઈ વાતો કરી છે તો એમાં વાક્યોનો ઉપયોગ કર્યો છે. વાક્યો જે છે શબ્દના બનેલા છે એટલે શબ્દ અર્થસભર હોવો જોઈએ, શબ્દ યોગ્ય હોવો જોઈએ. એટલે જે કથા જે છે એમાં કોઈ દોષ નથી. એ અર્થસભર છે, સાથે સાથે શબ્દને આધારે પણ એ કેવા છે? એ પણ યોગ્ય છે. અને જે કરે છે શું? તો કે વ્યક્તિના રાગ અને દ્વેષમાંથી એને મુક્ત કરે છે. રાગ દ્વેષમાંથી એને સાપેક્ષ રીતે મુક્ત કરે છે. એટલે ભગવદ્ ગીતાના શબ્દો જે છે કેવા છે? નિર્દોષ છે. મહાભારતની કથા જે છે એ ભગવાનની કથા છે બધી, અને એ કથાની અંદર જે મુખ્ય કથા છે કઈ છે? તો કે ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતાના શબ્દો જે છે એમાં કોઈ દોષ નથી. નથી અર્થને આધારે દોષ કે નથી શબ્દને આધારે દોષ. અને એવી જે કથા જે છે અમલમ, એ જે વિવેકી પુરુષો એનું પાન કરી અને પોતે પણ દોષથી મુક્ત થાય છે. રાગ અને દ્વેષથી પોતે સાપેક્ષ રીતે મુક્ત થાય છે. એટલે અમલમ શબ્દને આપણે આવી રીતે જોઈ શકીએ. ઓકે, બીજું જે છે આગળ જે આપણે જોયું હતું, ઓકે, એટલે ભૂયાત ભારત પંકજમ કલિમલ પ્રધ્વંસી. હવે કલિમલ કયું છે? તો કળિયુગનો મળ ગયા વખત આપણે જોયું હતું. તો કલિમલ જે કળિયુગનો મળ જે છે કયો છે? તો કળિયુગનો મળ હોય કે સતયુગનો મળ હોય? તો સતયુગમાં કયો મળ છે? તો સતયુગમાં પણ જે મળ કહેવાય એટલે રાગ દ્વેષ છે. પણ કળિયુગમાં રાગ અને દ્વેષ કેવા છે? પ્રબળ છે. કળિયુગમાં રાગ દ્વેષ એ ખૂબ પ્રબળ છે. અને એ કળિયુગના જે રાગ દ્વેષ પ્રબળ છે એ આ કથા જે છે એ કથા શું કરે છે? પ્રધ્વંસી. એનો પ્રધ્વંસ કરે છે, એનો સંહાર કરે છે. અને એ રીતે જે શબ્દો છે ભગવદ્ ગીતાના એ શું કરે છે? અમલ, મળ રહિત કરે છે. પોતે શબ્દો પણ મળ રહિત છે, દોષ રહિત છે. અને સામે જે સાંભળે છે એને પણ શું કરે છે? દોષ રહિત કરે છે. એટલે રાગ દ્વેષથી એને સાપેક્ષ રીતે મુક્ત કરનાર છે. અને એવું આજે મહાભારત રૂપી કમળ જે છે, જે વેદ વ્યાસજીના મુખ કમળમાંથી નીકળ્યું છે, એ ભલે ભલે પ્રગટ થાય. કોને માટે? નહ શ્રેયસે. નહ એટલે કોણ? નહ એટલે અમારા બધાને માટે. નહ શ્રેયસે. અને શ્રેયસ શબ્દનો અર્થ શું થાય? શ્રેયસ અને પ્રેયસ આપણે કહે છે. પ્રેયસ એ કેવું છે? તાત્કાલિક સુખકારી હોય, અને શ્રેયસ એ લાંબા ગાળાનું સુખ. તો અમારા બધાને માટે લાંબા ગાળાનું સુખ પ્રદાન કરનાર બને. અને અલ્ટિમેટ સુખ જે છે એ પણ એ જ પ્રદાન કરે છે, જેને આપણે કહે છે મોક્ષ રૂપી સુખ. તો મોક્ષ પણ એ આપી શકે છે એવું એમાં સામર્થ્ય છે. એટલે નહ શ્રેયસે. હવે આપણે જો એનું ચેન્ટિંગ કરતા હોય તો ન શ્રેયસે એવું થવું જોઈએ. બરાબર? ન જે છે એના પછી વિસર્ગ છે. હવે ધારો કે ન શ્રેયસે બોલીએ, ખરેખર બોલવાનું શું હોય? ન શ્રેયસે. ન શ્રેયસે એટલે શું થાય? નહ શ્રેયસે. પણ જો બોલતા ન આવડે અને પછી બોલીએ શું? ન શ્રેયસે, એટલે અમારું કલ્યાણ ન થાવ. એટલે શબ્દ પણ કેવા હોવા જોઈએ? આપણે જે બોલીએ એ અર્થસભર બનવા જોઈએ. અને એટલા માટે જે ચેન્ટિંગ આપણે કહીએ છીએ એ શીખવું જરૂરી છે. ન શ્રેયસે નહીં, પણ ન શ્રેયસે. ત્યાં શકાર પણ આવશે બોલવામાં. એટલે કલિમલ પ્રધ્વંસી નહ શ્રેયસે. ઓકે, આગળના શ્લોક જે છે એ પણ જોયેલો છે. અને એમાં આપણે જોયું હતું
કે મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા એટલે જેની કૃપા જે છે શું કરે છે? જેની કૃપાથી જે પેલો મૂકમ જે છે, મૂંગો જે છે એ વાચાળ બને છે. મૂંગો એને બોલતા આવડી જાય છે. મૂંગો બોલતા આવડી જાય છે, અર્થાત જે બોલવા જેવું છે એ બોલતા એને આવડે છે. મને કહેતા નથી આવડતું એવું રહેતું નથી, પણ હવે કહેતા આવડે છે. અને કહેતા આવડ્યું કોને કહેવાય? પેલો બડબડ કરતો એને કહેતા આવડ્યું કહેવાય? એને કહેતા આવડે છે એવી રીતે ના કહેવાય. જ્યાં એક વાક્યની જરૂર હોય ત્યાં એને 4 વાક્ય બોલવા પડે, તો એને કહેતા આવડતું નથી. જેટલા ઓછામાં ઓછા શબ્દોથી જો સંદેશ, આપણું જે કોમ્યુનિકેશન કહીએ છીએ, આપણા મનના જે ભાવ, આપણી જે લાગણીઓ જે છે એ પહોંચાડી શકીએ, તેને શું કહેવાય? કહેતા આવડ્યું. પણ તમે સમજી જશો હું શું કહેવા માંગુ છું એ તમારે સમજી લે. તમને ખબર છે હું શું કહેવા માંગુ છું, તમે સમજો. તે શું છે? પેલા સામેવાળો શું ગ્રહણ કરે? હું શું કહેવા માંગુ છું એને કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી આપણી લાગણીઓને આપણે સામી વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શબ્દનો પ્રયોગ ના કરીએ ત્યાં સુધી એને માટે એક કલ્પના હોય છે. અને એટલા માટે જ ઘણા બધા સંઘર્ષ ઊભા થતા હોય છે. બે વ્યક્તિની વચ્ચે સંઘર્ષ ઊભું થવાનું કારણ જે છે, મુખ્ય કારણ શું છે? કોમ્યુનિકેશન ગેપ. મારો ભાવ કે મારી લાગણી સામી વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? મારી પોતાની છે. એ સમજી જાય એવું જો આપણે વિચારીએ તે કાંઈ સમજે નહીં. એટલે જવાબદારી પેલી વ્યક્તિની એની પોતાની છે, નહીં કે સામી વ્યક્તિએ સમજવાની. એટલે ઈશ્વરે જે આપણને જે વાણી આપી છે, વાગીન્દ્રિય છે અને મન છે, બુદ્ધિ છે, તો એના થકી શું કરવાનું છે? મારા વાક્યો એવા બોલાય, એવા શબ્દો હું બોલું કે જેથી કરીને મારી જે દ્રષ્ટિ છે, મારી જે સમજદારી છે, મારી જે લાગણી છે એ સામી વ્યક્તિ સુધી પહોંચે. એટલે પેલો ભગવાનની સામે જાય અને પ્રાર્થના કરે, ભગવાન તને બધી ખબર છે. ભગવાન તને બધી ખબર જ છે, કારણ કે મારા વિશેની ખબર કોને વધારે છે? મારા કરતા તને વધારે છે. એટલે મારે શું જોઈએ છે એ તને ખબર છે, એટલે તું મને એ આપ. હવે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ અને આપણે ભગવાનને સોંપીએ તો ભગવાન શું સમજે? તને ખબર છે. ભગવાનને શું ખબર છે? ભગવાન કે તારે માટે યોગ્ય એવું મેં તને આપેલું જ છે બધું. હવે તને એમાં દેખાતું નથી, તને એમાં સુખ નથી, તને એમાં પ્રસન્નતા નથી, તો શેમાં પ્રસન્નતા થાય તને? શેમાં સુખ દેખાય છે તને? તો એવું તું માગ તો હું તને આપું. ભગવાન તમને ખબર છે. કેવી રીતે ખબર પડે ભગવાનને? ખરું ને? મારું સુખ શેમાં રહેલું છે ભગવાનને કેવી રીતે ખબર પડે? કારણ કે ભગવાનને તો સુખ, આપણે સુખી રહીએ એટલે જે જરૂરી છે બધું આપેલું જ છે, પણ આપણને છતાં પણ કેવું છે? દુઃખ છે, કોઈ તકલીફ છે. કઈ તકલીફ છે? તો ભગવાનને કેવી પડે કે નહીં? ભગવાનને તકલીફ કયા વગર ભગવાનને પણ ખબર પડે નહીં. એટલે આપણી પ્રાર્થના જે હોય ભગવાનને કરીએ, તમને ખબર છે, તમને ખબર છે, એ રીતે ક્યારેય પ્રાર્થના ફળે નહીં. એટલે સ્પેસિફિક પ્રાર્થના હોય આપણી. આપણે જે પ્રાર્થના કરીએ એ જે શબ્દરૂપ આપવાનું હોય, અને શબ્દરૂપ આપતા નથી આવડતું તો શું કરવાનું? શીખવાનું હોય. શબ્દરૂપ આપતા ન આવડતું હોય તો શીખવાનું. કઈ રીતે શીખવાનું?
અવલોકન કરીને. એક વખત માગ્યું અને ખોટું મગાઈ ગયું, આવું નહોતું માગવાનું, ફરી સુધારવાનું. ફરી માગ્યું, આ ખોટું મગાવું, મારું નહોતું જોઈતું, ફરી પાછું સુધારવાનું. આખી જિંદગી આપણે શું કરીએ છીએ? ભગવાન આવું નહીં, આવું જોઈતું હતું, આવું જોઈતું હતું, આવું જોઈતું. તો શું છે? સુધારવાનું. પણ માગતા શીખવાનું છે. આપણે જેટલી સ્પષ્ટતા હોય પ્રાર્થનામાં, એટલું જ આપણને એ ફળ જે મળે છે એ પણ સ્પષ્ટ રૂપે મળે. એટલે કઈ રીતે માગવાનું અને કયા શબ્દોનો પ્રયોગ કરવાનો એ આપણે જાણવાનું. આપણે ઘણી બધી વખત કહેતા હોય કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન બધું સમજે છે. એટલે પેલા છોકરા, નાના છોકરાની આવે ને સ્ટોરી આવતી, એ બધા કહેતા હોય જઈને 3 વખત ABCD બોલી ગયો, ભગવાન આમાંથી પ્રાર્થના તું બનાવી લેજે, મને નથી આવડતું. તો ભગવાન તો ગમે તે પ્રાર્થના બનાવી દે, ખરું કે નહીં? શું જોઈએ છે કેવી રીતે ખબર પડે? એટલે એ જ રીતે આપણી જે લાગણી છે, આપણા ભાવ જે છે એ સામી વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. અને એટલે બોલતા શીખવાનું છે. બોલતા આપણે શીખવાનું છે. પણ એ જે બોલીએ અને સામે પરિણામ શું આવે છે એ આપણે જોવાનું છે. અને જે છે એટલા માટે કહે છે મૂકમ કરોતિ વાચાલમ, મને કહેતા નથી આવડતું એવું નહીં. અને બહુ બોલ 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 કરે એટલે કહેતા આવડી ગયું એવું પણ નહીં. બહુ બોલીએ પેલો માણસ ત્યાંથી જતો રહે. શું થાય? એટલે જતો રહે કે શું કહેવા માંગે છે તું, મને સમજાતું નથી. જેમ જેમ પેલો કહેવા જાય કે પેલા બેન કહેવા જાય, તેમ તેમ વધારે ને વધારે પેલા સામાવાળા ગૂંચવાય. તેમ શું થાય? એ પછી આપણું કામ કહેવાની વાત રહી જાય, જે કહેવાની વાત એ રહી થાય જાય. નહીં. અને પછી સંઘર્ષ. બંને પક્ષે શું છે? તમે સમજતા નથી અને તું સમજતી નથી. આ પેલું એક પ્રકારનું. પણ વ્યક્તિની પોતાની જવાબદારી છે કે પોતાની લાગણી, પોતાના ભાવ, પોતાની સમજદારી છે એ સામી વ્યક્તિ સુધી પહોંચે. અને એ જ ભાવ, એ જ લાગણી પહોંચે એને માટે યોગ્ય શબ્દનો પ્રયોગ. અને એટલા માટે અહીંયા કે છે ઈશ્વરની કૃપાની અનિવાર્યતા છે. એટલે ઈશ્વરની શરણાગતિ. કૃપા એટલે શું છે? શરણાગતિ. એટલે શરણાગતિ જ્યાં છે ત્યાં યોગ્ય શબ્દો એને મળે છે. એટલે શું કહેવાય? મૂકમ કરોતિ વાચાલમ, અથવા તો વાચાલમ મૂકમ કરોતિ. બહુ પેલો બોલ બોલ કરતો હોય તો શું થાય? કોઈ સાંભળે નહીં. એને શું કરવાનું હોય? મૂંગા થવાનું હોય. અને યોગ્ય શબ્દો શોધવાના હોય, યોગ્ય સમયનો રાહ જોવાની હોય. મનમાં આવ્યું એટલે બોલી કાઢ્યું નહીં. પણ મારી લાગણી, મારા ભાવ મારે એને પહોંચાડવા છે. કયા સમયે, કયો સંદર્ભ છે, કઈ પરિસ્થિતિ છે, એને આધારે હું ત્યાં સુધી એને પહોંચાડું, શબ્દોનો, યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીને. એટલે કૃપા જે છે એ કૃપા થકી જ, ઈશ્વરના અનુગ્રહ થકી આ કાર્ય સિદ્ધ થાય છે. એટલે આપણે જોઈએ કે આપણા જીવનમાં ઈશ્વરની કૃપાની કેટલી આવશ્યકતા છે. જ્યાં પણ સંઘર્ષ થતા હોય તેનો અર્થ છે કે બંને એકબીજાને સમજી શકતા નથી. અને એટલા માટે શું કરવાનું છે? ઈશ્વરની કૃપાની ત્યાં આવશ્યકતા છે. ને ઈશ્વર કૃપા થાય તો બધું કાર્ય સિદ્ધ થઈ જાય છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. પંગુ જે છે, લંગડો જે છે, એ પર્વતને ઓળંગી જાય છે. અને એ જે કૃપા છે તમ અહમ વંદે. એ જે કૃપા, જે અનુગ્રહ છે જેમનો, એને હું વંદન કરું છું. પરમાનંદ માધવમ. એ કોણ છે? પરમ આનંદ આપનાર છે. કોણ છે? માધવ છે. માધવ એટલે શું? માધવ. મા શબ્દનો અર્થ થાય લક્ષ્મી, અને ધવ એટલે પતિ.
લક્ષ્મીપતિ. તો લક્ષ્મીપતિ કોણ છે? વિષ્ણુ. અને વિષ્ણુનું જ આ એક રૂપ છે. શું છે? શ્રી કૃષ્ણ. અથવા તો બીજો અર્થ માધવ એટલે કે માયા. મા શબ્દનો અર્થ છે માયા અને ધવ એટલે પતિ. તો માયાપતિ. તો ભગવાન કોણ છે? માયાના પતિ છે, જેમણે આ જગતનું સર્જન કરેલું છે, એટલે સર્જન કરતા છે. અને એ પ્રમાણે આપણે આને જોઈ શકીએ. ઓકે, આગળનો શ્લોક છે, બોલીએ આપણે. છેલ્લો શ્લોક છે. ઓકે, કોણ બોલશે? કલ્પનાબેન, તમે બોલશો? યમ બ્રહ્મા વાળો? હાજી. હા, બોલું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યે શ્રવેઃ વેદે સાંગ પદ ક્રમોપનિષદે ગાયન્તિ યમ શામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનઃ યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. ઓકે, આમાં કહ્યું છે દેવાય તસ્મૈ નમઃ. બરોબર? તસ્મૈ નમઃ. દેવાય, દેવાય દેવને, નમઃ ચતુર્થ વિભક્તિ આવે નમઃ ની સાથે, એટલે દેવાય નમઃ. દેવને, દેવને માટે નમસ્કાર, એટલે કે દેવને નમસ્કાર. અને તસ્મૈ, તસ્મૈ પણ એ પણ ચતુર્થ વિભક્તિ છે. તે દેવને નમસ્કાર. હવે દેવ શબ્દ છે એનો અર્થ શું થાય? તો કે દેવ શબ્દ એટલે કે જે પ્રકાશિત છે. દ્યુ ધાતુમાંથી દેવ શબ્દ બને છે, જે પ્રકાશિત છે. હવે પ્રકાશિત છે એટલે કઈ રીતે પ્રકાશિત છે? તો એના અર્થ આપણે જોઈ શકીએ કે જે સ્વયં પ્રકાશિત છે. એટલે શું કહીએ? સ્વયં પ્રકાશિત છે અથવા તો પરપ્રકાશિત છે. સૂર્ય હોય તો આપણે શું કહીએ? સ્વયં પ્રકાશિત છે. અને ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને પ્રકાશિત થવા માટે સૂર્યની જરૂર છે. એટલે ચંદ્ર પાસે જે તેજ છે ક્યાંથી આવ્યું છે? એ સૂર્ય પાસેથી આવેલું છે. અને એટલે એને પરપ્રકાશિત કહેવાય. સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશિત. એટલે દેવ શબ્દનો અર્થ શું થાય? જે સ્વયં પ્રકાશિત છે. અને એટલા માટે અહીંયા જોઈ શકીએ આપણે કે જે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા પરમાત્માને નમસ્કાર છે, એવા દેવને નમસ્કાર છે. તો જે ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જેનો કયું રૂપ છે? જેનું પોતાનું કોઈ રૂપ, કોઈ એક રૂપ નથી, પણ બધા જ રૂપ કોના છે? એના જ છે. એટલે જે સ્વયં પ્રકાશિત છે, ચૈતન્ય સ્વરૂપ. આ શબ્દને આપણે ફરી પાછું આગળ જોઈશું બીજા શબ્દો પછી. એટલે એવા જે દેવ છે એને નમસ્કાર. અને તસ્મૈ નમઃ. હવે એ જે દેવ જે છે એની સ્તુતિ કરે છે, એને પ્રાર્થના કરે છે. કોણ પ્રાર્થના કરે છે? તો કે આ બધા જ પ્રાર્થના કરે છે. એટલે બધા જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના કોને કરે છે? તો કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને પ્રાર્થના કરે છે, એને નમસ્કાર કર્યા છે. તો નમસ્કાર કોણ કોણ કરે છે એનું લિસ્ટ આપેલું છે. તો સૌથી પહેલી લાઈનમાં શું છે? યમ. યમ એટલે જેની. ઓકે, જેની. જેની શું? બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુતઃ સ્તુન્વંતી. બહુવચનમાં છે. સ્તુન્વંતી એટલે સ્તુતિ કરે છે. કોણ સ્તુતિ કરે છે? કે બ્રહ્મા,
અને આજે આખું લિસ્ટ આપ્યું છે. બ્રહ્મા, બ્રહ્મા એટલે કે બ્રહ્માજી. પછી વરુણ, વરુણ એટલે શું છે? જે વરુણ દેવતા એટલે જે વરસાદ લાવે છે, વરુણ. ઇન્દ્ર, ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા, ઇન્દ્ર. રુદ્ર, હવે રુદ્ર જે છે એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. એટલે એકાદશ રુદ્ર તરીકે લઈએ અથવા તો એકાદશ રુદ્રમાંનો એક દેવ, એનું નામ પણ રુદ્ર છે. એકાદશ રુદ્ર જે છે એમાં એક જે છે એને પણ રુદ્ર કહેવાય છે. ઓકે, એટલે રુદ્ર. મરુતઃ, મરુતઃ એટલે વાયુ દેવતા. એટલે અહીંયા આ બધા જે દેવતાઓ જે છે એ જેની સ્તુતિ કરે છે, યમ સ્તુન્વંતી, જેની સ્તુતિ કરે છે એ કોણ છે? તે દેવ. દેવ શબ્દ છે તે દેવને નમસ્કાર. જેમની સ્તુતિ આ બધા દેવતાઓ કરે છે. હવે દેવતાઓ જે છે આપણે કહ્યું આગળ કે દેવ શબ્દનો અર્થ થાય છે જે પ્રકાશમાન છે. પણ અહીંયા તે દેવને નમસ્કાર જે કહ્યું છે એ કેવા છે? સ્વયં પ્રકાશિત દેવને નમસ્કાર. કોણ સ્તુતિ કરે છે? તો કે દેવતાઓ સ્તુતિ કરે છે. કયા દેવતાઓ? તો કે બ્રહ્માજી, ઇન્દ્ર, રુદ્ર, મરુત. એમને પણ દેવતા કયા છે? એમને પણ દેવ કયા છે? તો એ પણ દેવ છે. કેવા છે? એ પણ પ્રકાશિત છે. પણ એમનો પ્રકાશ ક્યાંથી આવેલો છે? એમની પાસે ચૈતન્ય છે. ક્યાંથી આવેલું છે? એ દેવ જે સ્વયં પ્રકાશિત છે એમની પાસેથી એ ચૈતન્ય આવ્યું છે. એટલે આ બધા જ જે કોણ કહેવામાં આવે? બધા જ જીવ કહેવામાં આવે. આ જે દેવ જે છે, દેવતાઓ છે, એ પણ કોણ છે? એ પણ ઉત્કૃષ્ટ જીવ છે. મનુષ્ય છે એ કેવો જીવ છે? નિકૃષ્ટ જીવ ના કહેવાય ને. કેવો છે? મધ્યમ કક્ષાનો કહેવાય. જે દેવતાઓ જે કહે છે રુદ્ર, મરુત ને બધા જે છે એ દેવતાઓ એ પણ ઉત્કૃષ્ટ જીવ છે. પણ એમને માટે શું છે? સુખ છે. અહીંયા પેલો મનુષ્ય કેવો છે? સુખ અને દુઃખ. અને નિકૃષ્ટ જીવ હોય ત્યાં શું હોય? દુઃખ હોય. એટલે આ ઉત્કૃષ્ટ જીવો જે છે જે સુખમાં છે અને છતાં પણ એ સ્તુતિ કરે છે. કોની? જેની સ્તુતિ કરે છે. અને એ પોતે કેવા છે? સ્વયં પ્રકાશિત છે. એવા દેવની જે સ્તુતિ કરે છે. કેવી રીતે સ્તુતિ કરે છે? દિવ્યૈહિ સ્તવૈહિ. એ જે સ્તુતિ કરે છે એ સ્તવથી. સ્તવ એટલે કે સ્તોત્ર. જે સ્તોત્રથી એ સ્તુતિ કરે છે. અને કેવા સ્તોત્ર છે? દિવ્યૈહિ. હવે દેવતાઓ સ્તુતિ કરે તો સ્તોત્ર કેવા હોય? દિવ્ય સ્તોત્ર હોય. બરાબર ને? અને એ દેવતાઓએ જે સ્તુતિ કરેલી હોય એ જે એમની જે સ્તુતિ છે ફરી પાછા આપણે એ સ્તુતિ કરતા હોઈએ છીએ. એટલે બ્રહ્મ સ્તુતિ, તો બ્રહ્માજીએ સ્તુતિ કરી ભગવાનની, તો આપણે શું કરીએ? આપણે એ સ્તુતિ કરીએ. વરુણ દેવતાએ સ્તુતિ કરી, અગ્નિ દેવતાએ સ્તુતિ કરી, ઇન્દ્રએ સ્તુતિ કરી. એ ફરી પાછું એ બધી સ્તુતિ આપણે કરીએ. ક્યાંથી આપણને ખબર પડે એમની સ્તુતિ? તો કે પુરાણમાંથી. પુરાણ અથવા તો મહાભારત હોય તો મહાભારત જે છે વિશાળ ગ્રંથ છે અને એમાં બધા દેવતાઓની સ્તુતિ પણ આપેલી હોય. આપણે જોઈએ ભાગવત હોય તો ભાગવતમાં છે કે નહીં બધી સ્તુતિઓ? અનેક સ્તુતિઓ છે. એટલે બધા જુદા જુદા પુરાણોમાં દેવતાઓએ કરેલી સ્તુતિઓ છે અને એ સ્તુતિનો આધાર આપણે લેતા હોઈએ છીએ. એટલે દેવતાઓ પણ જેની સ્તુતિ કરે છે. બરાબર ને? પુરાણમાં આપ્યું હોય અથવા તો વેદમાં પણ આવે. વેદમાં પણ શું છે? સ્તુતિઓ દેવતાઓની હોય ત્યાં. અને એટલે એ પ્રમાણે જે સ્તુતિ જે દેવતાની કરે છે તે દેવતાને હું નમસ્કાર કરું છું. ઓકે, એટલે આ પ્રમાણે કહું. પછી આગળ જે છે બીજી લાઈનમાં શું કહ્યું છે? વેદૈહિ સાંગ પદ ક્રમોપનિષદૈહિ ગાયંતી યમ સામગાહા. સામગાહા ગાયંતી. બરાબર?
સામગાહા ગાયંતી. સામગાહા એટલે શું છે? તો કે ગાહા એટલે જે ગાનારાઓ છે. અને શું ગાય છે? સામવેદની વાત કરે છે. એટલે સામગાન જે ગાનારા છે તેઓ શું કરે છે? ગાયંતી, તેઓ ગાય છે. એટલે સામવેદ અંતર્ગત જે કાંઈ મંત્રો દર્શાવેલા છે એ બધા કેવા છે? ગેય છે. ગેય કોને કહેવાય? ગેય એટલે જે ગાવા યોગ્ય છે એને ગેય કહેવાય. એટલે સામવેદ કેવો છે? એને ગેય કહે છે, જે ગાવા યોગ્ય છે. અને સામવેદનું જે અધ્યયન કરનારા છે, સામવેદને જે જાણનારા છે, એ શું કરે છે? એ ગાય છે. અર્થાત જે વેદમાં જે આપેલું છે એનું જે પઠન કરે છે, એનું જે ગાય છે. હવે પઠન કરવું અને ગાવું એ જુદું છે. તો આપણે જોઈએ કે વેદ છે કેટલા છે? તો વેદ 4 છે, બરાબર ને? એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, 4 વેદ જે કહેલા છે. વેદની રચના કોણે કરેલી છે? વેદવ્યાસે. કોણે કરેલી? સ્વયં ભગવાનના મુખમાંથી જ પ્રગટ થયેલા નથી. વેદની રચના કોઈએ કરેલી નથી. આપણે હંમેશા યાદ રાખવાનું, વેદની કોઈએ રચના કરી નથી. વેદ એ કોઈ મનુષ્ય બુદ્ધિનું કાર્ય નથી. વેદ એ સત્યનું પ્રતિપાદન કરવા માટે છે. અને સત્યનું પ્રતિપાદન કોઈ બુદ્ધિ કરી શકે નહીં. સત્ય હોય એ સત્યને કોઈ બુદ્ધિ જે છે એ દર્શાવી શકે, એમાંથી એની ઉપજ ના હોય. બુદ્ધિની ઉપજ એ સત્ય ના હોય. ખરું કે નહીં? લો, આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર છે આપણને. તો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને બનાવ્યો કે શોધ્યો? શોધ્યો ને, એને બનાવ્યો. બનાવ્યો નથી, તો થતું તો એને શોધ્યો. કઈ રીતે શોધ્યો? એને જોયું કે પેલું સફરજન છે એ નીચે આવ્યું. કેમ નીચે આવ્યું? એની પહેલા એને જ્યારે નહોતો શોધ્યો ત્યારે સફરજન ઉપર જતું હતું. એવું નહોતું, સફરજન તો નીચે જ આવતું હતું. પણ એને નિયમ એને દેખાયો, જે હકીકત જે છે એને સમજાય. તો સત્ય શું છે? એ સત્ય જે છે એને જાણ્યું, એને ઓળખ્યું. એટલે સત્ય જે છે એની કોઈ રચના કરી શકે નહીં. એટલે વેદમાં સત્યનું નિરૂપણ કરેલું છે, તો એ વેદની રચના કોઈએ કરી નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ લોકો અથવા તો આપણે સાંભળીએ ને આપણે પ્રભાવિત થઈ જઈએ ત્યારે આ વસ્તુનું ખાસ જોવાનું કે વેદ સાયન્ટિફિક છે. વેદ એ વૈજ્ઞાનિક તરીકે બધું સિદ્ધ કરે છે. વેદને વિજ્ઞાનની આવશ્યકતા છે? વેદને સિદ્ધ કરવા માટે વિજ્ઞાનની આવશ્યકતા નથી. કેમ? કારણ કે વેદ વિજ્ઞાન એટલે શું છે? વિજ્ઞાન એટલે બુદ્ધિથી શોધી કાઢતું હોય. પણ બુદ્ધિને આધારે જે શોધી કાઢ્યું હોય એટલે એ સત્ય એવું કહેવાય નહીં. એટલે વૈજ્ઞાન આપણે કહીએ કે વેદ કેવું છે? સાયન્ટિફિક છે. એને નીચે ઉતારી દીધું કહેવાય. એની ગ્રેડ જે છે એનું શું છે? એનું જે સ્થાન છે એનાથી એને નીચે ઉતારી દીધા. વેદને જરૂર નથી સાયન્સની. સાયન્સમાં જે લોકો શોધી કાઢે છે એ વેદમાં આપેલું છે. સાયન્ટિફિક રીતે જે શોધી કાઢે છે એનું ઓલરેડી વેદમાં પ્રતિપાદન કરેલું છે. અને એટલા માટે વેદ સાયન્ટિફિક છે એવું આપણે કહી શકાય નહીં.
જે પેલું આપણે કહીએ કે વિમાન શાસ્ત્ર, તો વિમાન શાસ્ત્ર જે છે બધું શોધી કાઢ્યું, વિમાન કેવી રીતે પેલું પક્ષી ઉડતું હોય ને બધું, અને એ જ વસ્તુ વેદમાં પણ દર્શાવેલી હોય. એટલે વેદમાં દર્શાવેલી હોય એટલે વેદ જે છે એ સાયન્ટિફિક છે એવું કહી શકાય નહીં. વેદને સાયન્સની આવશ્યકતા નથી. બીજું કે વેદ છે એ સાયન્સને પ્રૂવ કરવા માટે પણ નથી. વેદનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સાયન્સને પ્રૂવ કરવાનો નથી કે હા સાયન્સમાં કહ્યું છે એટલે આ વાત સાચી છે, એવું નથી. વેદને એને પોતાનું સત્ય રજૂ કરવાનું, વેદમાં એને પોતાનો એ વિષય છે આપણે કહેવાય. શું છે એનો વિષય? સત્યને રજૂ કરવું, સત્યને ઉદ્ઘાટિત કરવું એ વેદનો વિષય છે. પણ એ સત્યને ઉદ્ઘાટિત કરવા માટે ઘણું બધું જે છે આપણો વ્યવહાર છે, આપણો અનુભવ છે, એનું પણ નિરૂપણ તેમાં હોય. બરાબર? આપણો જે અનુભવ છે, આપણે જે વ્યવહાર કરીએ છીએ અને એ બધું એવું પણ નિરૂપણ વેદમાં હોય, પણ એ મુખ્ય ઉદ્દેશ એનો નથી. મુખ્ય ઉદ્દેશ શું છે વેદનો? સત્યને ઉદ્ઘાટિત કરવું. જે સત્ય મનુષ્યની બુદ્ધિનો વિષય નથી. અને એટલા માટે વેદમાં જે વિષય જે છે, જે કહેવું છે એ કેવું છે? અપૌરુષેય. અપૌરુષેય કહેવામાં આવે છે વેદને. અર્થાત વેદ કેવા છે? અપૌરુષેય. અર્થાત વેદ એ કોઈ બુદ્ધિનું સર્જન નથી, એટલા માટે અપૌરુષેય. ધારો કે પુરુષ બુદ્ધિમાં આવતી હોય એવી વાતો વેદમાં હોય તો એનો મુખ્ય વિષય નથી. એને કહેવામાં આવે છે અર્થવાદ. અર્થવાદ એટલે શું છે? હું જે અનુભવ કરું છું, હું જે કંઈ જે છે મને દેખાય છે એ બધું પણ વેદમાં હોઈ શકે, પણ વેદનો મુખ્ય ઉદ્દેશ જે છે એનું પ્રતિપાદન કરવાનો નથી. વેદને કહેવામાં આવે છે અપૌરુષેય. દાખલા તરીકે પાપ અને પુણ્યની વાત કરે છે. કોણ કરે છે? પાપ અને પુણ્ય કોણ વાત કરે છે? હું કે તમે કે આપણા જેવા કોઈ? કોણ વાત કરે છે? વેદમાં વાત કરેલી છે. શું કહેવાય? વેદ વાત કરે છે પાપ અને પુણ્યની. પાપ અને પુણ્ય છે કે નહીં? એવું કંઈ છે કે નહીં પાપ પુણ્ય જેવું? તો શું કે પેલો? હા છે. કેવી રીતે ખબર પડી તમને? તમને કેવી રીતે ખબર પડી? ઈશ્વર છે કે નહીં? તો શું કહીએ? હા છે. તમને કેવી રીતે ખબર પડી? શાસ્ત્ર કે છે, વેદ કે છે, અને વેદ કે છે એટલે મેં માની લીધું છે, મેં સ્વીકારી લીધું છે. મારી બુદ્ધિથી ઈશ્વર છે કે નહીં એવું હું સિદ્ધ કરી શકું નહીં. અને એટલે કોઈ કહે કે હું ઈશ્વરમાં માનું છું તો એ સિદ્ધ ના કરી શકે એની બુદ્ધિથી કે ઈશ્વર છે. અને પેલો કહે હું ઈશ્વરમાં નથી માનતો તો એની બુદ્ધિથી એ સિદ્ધ ના કરી શકે કે ઈશ્વર નથી. એટલે પાપ અને પુણ્ય, પુનર્જન્મની વાત કોણ કરે છે? વેદ જ કરે છે, શાસ્ત્ર કરે છે પુનર્જન્મ. એટલે પુનર્જન્મ છે કે નહીં? એટલા માટે આપણે જોવાનું કે આસ્તિક કોને કહેવાય? જે વેદને અંતિમ પ્રમાણ તરીકે, પ્રમાણ એટલે શું છે? આ શબ્દને ફરી પાછા જોઈશું ક્યારેક. એટલે એ જ મુખ્ય છે, વેદ જ મુખ્ય છે આ વસ્તુઓને સિદ્ધ કરવા માટે. તો વેદને જે સ્વીકારે છે એને કહેવાય આસ્તિક, પણ વેદને જ નથી સ્વીકારતા એને કહેવામાં આવે નાસ્તિક. ઈશ્વરને સ્વીકારે કે ના સ્વીકારે એને આસ્તિક કે નાસ્તિક કહેતા નથી. પણ પરંપરા જે છે, આપણું ગુરુ શિષ્ય પરંપરા, આપણે જે સનાતન ધર્મ છે
એની અંદર જે વેદ, વેદ એ મુખ્ય છે અને વેદને જે પોતે માનતા હોય, એને સ્વીકાર કરતા હોય, એમાં જે વાતો કરેલી છે એ સત્ય છે એવું જે સ્વીકાર કરતો એને આસ્તિક કહેવાય. પણ જે વેદને સ્વીકારતો નથી એને નાસ્તિક કહેવાય. બરોબર? આટલું આપણે જરાક આને આપણા મનમાં ગોઠવવાનું. એટલે ઈશ્વર નથી સ્વીકારતો એટલે નાસ્તિક એવું નહીં. બરોબર. એટલે આપણે જોઈએ કે વેદ જે છે અપૌરુષીય છે. એટલે પુરુષ બુદ્ધિથી ગ્રહણ ન થાય એવા વિષયોનું નિરૂપણ વેદમાં કરેલું છે અને જેને એમાં શ્રદ્ધા છે એ એને સ્વીકારે છે. બરોબર? એટલે આ વેદ જે છે એની કોઈએ રચના કરેલી નથી. એટલે વેદમાં જે સત્યને દર્શાવેલું છે એ સત્યને શબ્દરૂપ આપેલું છે. હવે જે શબ્દરૂપ આપ્યું છે આપણે કહે છે 4 વેદ છે. એકચ્યુઅલી તો 4 વેદ પણ નથી, વેદ માત્ર છે. પણ વેદ વ્યાસજીએ એને 4 જુદા જુદા વિષયોને આધારે એમણે 4 વેદ તરીકે એમાં ગ્રંથસ્થ કર્યું. 4 ગ્રંથમાં એને મૂક્યું. હવે એ જે વેદ જેમાં કહે છે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, એમાં જે બધા મંત્રો છે. હવે એક વસ્તુ એ પણ આપણે રાખવાની યાદ કે વેદ અંતર્ગત મંત્રો હોય. વેદમાં જે કંઈ આપેલું છે મંત્રો, એ શ્લોકો નથી. શ્લોકો કયા છે? જે મનુષ્ય બુદ્ધિથી જેની રચના થઈ છે એને શ્લોક કહેવાય. પણ જે વેદમાં આપેલું છે એ વેદમાં કેવા છે? મંત્ર. એટલે જે ઋગ્વેદના મંત્ર, યજુર્વેદના મંત્ર અને અથર્વવેદના મંત્રો જે છે એનું પઠન કરવામાં આવે. પણ સામવેદના મંત્રો છે એનું ગાન કરવામાં આવે, એને ગાવામાં આવે. જે પઠન કરવાનું છે અને ગાવાનું છે, 2 વસ્તુ છે. બરોબર? હવે આપણે યજ્ઞ યાગાદિ થતા હોય ત્યાં આપણે જોવું હોય કે બધા બ્રાહ્મણો હોય તો બ્રાહ્મણો મંત્રો બોલતા હોય. ખરું ને? મંત્રો બધા બોલતા હોય. પછી છેલ્લે પૂરું થવા આવે ત્યારે સામગાન ગાતા હોય. સામગાન એટલે જોરથી પેલો એને લલકારે. અહીંયા જે છે તૈત્રીય ઉપનિષદમાં આપેલું છે. હા વુહા વુહા વો અહમન્નમ અહમન્ન અહમન્નમ અહમન્નાદો હમન્નાદો હમન્નાદ. આજે શું છે? પ્લસ સ્વર છે ને લંબાવે. એટલે આ જે છે ઈશ્વરનું જે યજ્ઞ કરે છે, યજ્ઞના દેવતા છે એની સ્તુતિ કરે. ગેય હોય આવી રીતે જે ગાવાનું હોય. અને આવી રીતે જે સામગાનના મંત્રો જે છે એ કેવા છે? એ ગેય છે. પણ બીજા મંત્રો જે છે કેવા છે? એ પઠન કરવા યોગ્ય છે. એનું પઠન હોય, આપણે ચેન્ટિંગ કહીએ છીએ જેને. અને એ પઠન જે છે એમાં આપેલું છે. એમાં શું કહ્યું છે? તો અહીંયા શ્લોકમાં જુઓ. વેદૈઃ સાંગપદ ક્રમ ઉપનિષદૈઃ ગાયંતી યમ સામગાહ. સામગાહ ગાયંતી. જે સામગાન કરને છે એ ગાય છે. ગાય છે એટલું જ નહીં, પણ પઠન પણ કરે છે. તો પઠન શેનું કરે છે? મંત્રોનું કરે છે. આ મંત્રોનું જે પઠન કરવાનું હોય તો એની અંદર જુદી જુદી રીત છે. હવે આ કઈ પુસ્તક લઈને બેસવાનું એવું ક્યારેય આપણી પરંપરા હતી નહીં. આપણી જે પરંપરા, જે શ્રુતિ કહેવામાં છે, કર્ણ પરંપરા. કર્ણ પરંપરા એટલે શું છે? સાંભળીને જ પેલો શીખે અને સાંભળીને શીખે અને પછી યાદ રાખે. હવે યાદ રાખવા માટે જે છે એને જુદી જુદી રીતે યાદ રાખવા. ઓકે, હવે આજે એમાં ઓકે પહેલા આ વસ્તુ કહી અને પછી કહું. તો આમાં જે યાદ રાખવાનું જે છે એમાં જે પહેલા એનું ચેન્ટિંગ કરે એટલે પઠન કરે. તો પઠન કરવાની જુદી જુદી રીત છે. પહેલા તો જે આપેલો હોય શબ્દ એને જ બોલે. એટલે એ જે છે એ સામાન્ય કહેવાય. એને મૂળ અથવા તો જે આપેલું છે સંહિતા એનો પાઠ કર્યો કહેવાય. મૂળ પાઠ કહેવાય.
દાખલા તરીકે આપણે જોઈએ કે મંત્ર હોય ઈશાવાસ્ય, એના કરતા પણ બીજો આપણે લઈએ સહના ભવતુ, ધારો કે તો સહના ભવતુ સહનૌ ભુનક્તુ આપણે બોલીએ છીએ, તો સીધું સીધું આપણે જે લખેલું છે એ બોલી દઈએ છીએ, બરોબર ને? પણ આ જે છે એ મૂળ જેનો પાઠ કહેવાય. બીજા પાઠ જે છે એને પદ પાઠ કહેવાય. પદ પાઠ એટલે શું છે? વચ્ચે વચ્ચે એને શબ્દને છૂટા કરે. ઓમ સહ નૌ અવતુ, સહના ભવતુ આપણે બોલીએ છીએ, પણ શું છે વચ્ચે વચ્ચે સહ નૌ અવતુ, તો વચ્ચે શું કર્યું? અને વચ્ચે તોડ્યું, બધા જુદા જુદા શબ્દો, એને કહેવાય પદ પાઠ. પદ એટલે શબ્દ, અને દરેક શબ્દ છે એનો પાઠ કર્યો. બીજું જે છે એને ક્રમ પાઠ કહેવાય. હવે ક્રમ પાઠ હોય એમાં શું હોય? પહેલો શબ્દ, બીજો શબ્દ. ઓમ સહના ભવતુ, હવે સહના ભવતુ એ છે, તો સહ નૌ અવતુ, તો સહનૌ બે શબ્દ સાથે લીધા, પછી નૌ અવતુ, તે શું થયા? સહનૌ પહેલો અને બીજો, બીજો અને ત્રીજો, ત્રીજો અને ચોથો, ચોથો અને પાંચમો, એને શું કહેવાય? ક્રમ પાઠ કહેવાય. અને ત્રીજો છે જટાપાઠ, ઘન પાઠ કહેવાય જટાપાઠ. તો જટાપાઠમાં શું હોય? પહેલો, બીજો, ત્રીજો, પછી ત્રીજો, બીજો, પહેલો, પહેલો, બીજો, ત્રીજો, ત્રીજો, બીજો, પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પછી ચોથો, ત્રીજો, બીજો. એટલે આ જુદા જુદા પાઠ કરવાની આ એક રીત છે. એટલે તમે ઘનપાઠી છે, તો ઘનપાઠી એટલે શું? જે આવી રીતે એ જે કરે છે, પહેલો લે, બીજો, ત્રીજો લે, ફરી પાછો ત્રીજો, બીજો, પહેલો, પછી શું કરે? બીજો, ત્રીજો, ચોથો, ચોથો, ત્રીજો, બીજો, અને આવી રીતે આગળ પાછળ એ પ્રમાણે જે પેલો એનું પઠન કરતો હોય. તો આ જે છે આ એક રીત છે. હવે આપણે જોઈએ કે આપણી જે આજે વૈદિક જે પરંપરા છે અને વેદમાં જે પઠનનું જે છે મહાત્મ્ય, વેદને કંઠસ્થ હોય બધાને. કઈ રીતે કંઠસ્થ હોય? રોજ આનો પાઠ કરે આ રીતે. હવે આ પાઠ કરવાનું જે છે જે પદ્ધતિ છે, જે બોલવાની સ્ટાઇલ જે છે એ જુદી જુદી સ્ટાઇલ હોય. એટલે અત્યારે તો બે સ્ટાઇલ જે છે એ મુખ્ય અત્યારે પ્રસિદ્ધ છે અને જે આપણે જાણીએ છીએ. કઈ છે? તો કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. શુક્લ યજુર્વેદ જે આપણે જોઈએ છે ગુજરાતમાં, અને જે એ આપણે કહીએ ઉત્તર ગુજરાત ને બધું જે આપણે શું કહેવાય કે ઉત્તર ભારતમાં એ જે છે શુક્લ યજુર્વેદ છે, અને દક્ષિણ ભારતમાં કૃષ્ણ યજુર્વેદ. એટલે બોલવાની સ્ટાઇલ જુદી છે, બોલવાની સ્ટાઇલ જુદી. અત્યારે હું બોલાવું છું એ કૃષ્ણ યજુર્વેદ પ્રમાણે. કેમ? કારણ કે અમારા ગુરુ હતા એ ક્યાંના છે? દક્ષિણના છે. એટલા માટે દક્ષિણ ભારતનું જે છે એ કૃષ્ણ યજુર્વેદ પ્રમાણે આપણે બધું ચેન્ટિંગ કરતા હોય, પઠન કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે આવી પઠન કરવાની જે પદ્ધતિઓ હતી જેને શાખા કહેવામાં આવે. શાખા એવી 1008 શાખાઓ હતી. 1008 શાખાઓ એટલે 1008 રીતે વેદનું પઠન થાય. હવે જેની જે શાખા હોય એ રીતે એને એનું પઠન કરવાનું હોય. જેની જે શાખા હોય એમાં એને પઠન કર. પણ બધી જ શાખાઓ જે છે, જે શાખા હોય એનું એને નિત્ય પઠન કરવાનું હોય. પણ એમાં વેદમાં કહેવામાં આવેલો સંદેશ બધામાં સમાવિષ્ટ હોય. બધામાં ઉપનિષદ પણ હોય અને કર્મના જે કંઈ યજ્ઞ યાગાદિ છે એ પણ એમાં હોય.
એટલે વેદ અને વેદાંત આપણે કહીએ છીએ એ બધી જ શાખાઓમાં એ હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો અત્યારે આપણે માટે બહુ જ ઓછી શાખાઓ રહી છે. મધ્યમ દીદી શાખા અને જે બીજી જે શાખાઓ છે, તો એ જે છે એને અંતર્ગત પઠન કરવાની જુદી જુદી રીતો. બરોબર. એટલે આપણે જોઈએ કે અહીંયા જે વાત કરી છે, શું કહ્યું છે? વેદૈહી સાંગ. હવે વેદૈહી સાંગ કહ્યું છે. પદ ક્રમ ઉપનિષદૈહી, તો વેદના મંત્રોનું પદને એટલે પદપાઠ હોય શબ્દનો, પછી ક્રમ જે મેં કહ્યું ક્રમને આધારે હોય, પછી જટા અથવા તો ઘન જે મેં દર્શાવ્યું એ રીતે એનું પઠન કરવામાં આવે. એટલું જ નહીં, એ જે પઠન કરતા હોય એ અંગ સહિત સાંગ. સાંગ એટલે શું છે? સઅંગ અને અંગ સહિત. હવે કયા અંગ છે વેદના? તો વેદના 6 અંગ છે, જેને વેદાંગ કહેવામાં આવે છે. વેદ કેટલા છે? તો કે 4. વેદાંગ કેટલા છે? વેદના અંગ તો કે 6 છે. તો કયા છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણમ, નિરુક્તમ, છંદસ અને જ્યોતિષ. આવા 6 અંગ છે. એટલે વેદનું જે પઠન કરે છે એ અંગ સહિત કરે છે. અર્થાત જે અંગ અંતર્ગત જે કંઈ સમજાવવામાં આવ્યું છે એ સમજદારી સાથે પેલો પઠન કરે છે. એટલે વેદનું પઠન કરતા પહેલા એને વેદાંગને જાણવું પડે. અને વેદાંગ અંતર્ગત શું છે? વ્યાકરણમ, શિક્ષા. શિક્ષા એટલે શું છે? ફોનેટિક્સ, ઉચ્ચારણ શાસ્ત્ર. તો ઉચ્ચારણ શાસ્ત્રનું ધ્યાન રાખવું પડે કે નહીં? દંત્ય સ ક્યાંથી બોલાય એને ધ્યાન રાખવું પડે. સકારને બદલે શકાર બોલે તો ચાલે નહીં. એટલે ઉચ્ચારણ શાસ્ત્રને શિક્ષા કહેવામાં આવે. વ્યાકરણમ, તો વ્યાકરણનું જ્ઞાન હોવું જરૂરી છે. શિક્ષા, કલ્પ. કલ્પ અને આ બધું જે છે વૈદિક જે છે કોશ જે છે, વૈદિક કોશ અને એ બધું છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ. જ્યોતિષમ. જ્યોતિષમ એટલે માત્ર જ્યોતિષ શાસ્ત્ર નહીં, પણ જેને આખી સૃષ્ટિ જેમાં સમાઈ જાય. સૃષ્ટિ આખી જે છે એમાં કયા ગ્રહ ક્યાં છે, શું છે, એની અસર શું થાય છે. આપણે તો જ્યોતિષ શાસ્ત્ર આપણું જે સોલાર જે છે એને આધારે જોઈએ છે. આપણું સૂર્યમંડળ છે એને આધારે પેલો જ્યોતિષી બધી વાતો કરે. પણ અહીંયા વેદમાં એ નહીં, ખગોળ શાસ્ત્ર આપણે કહેતા હોય છે ગુજરાતીમાં, એસ્ટ્રોનોમી. એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, એમાં એસ્ટ્રોલોજી પણ આવી જાય, પણ એસ્ટ્રોનોમી શું છે? ખગોળ વિદ્યા. ખગોળ વિદ્યા એટલે આખી સૃષ્ટિ એમાં આવી જાય અને એમાં જે કંઈ બધા જે છે એ બધા પરિબળોને એને જ્ઞાન હોય, એને સમજદારી હોય, એને કહેવામાં આવે જ્યોતિષ. એટલે આ જે વેદાંગ જે છે એનું પણ એને સામાન્ય જ્ઞાન તો હોય જ, અને પછી જ વેદનું પઠન કરે. એટલે વેદૈહી સાંગ પદક્રમ ઉપનિષદૈહી ગાયંતી યમ સામગાહા. એટલે જે પઠન કરનારાઓ જે છે, ગાનારાઓ છે, એ આ પ્રમાણે જેનું ગાન કરીને, જેનું પઠન કરીને, જેની સ્તુતિ કરે છે. કોની સ્તુતિ કરે છે? તમ દેવાય નમઃ. એ જે દેવ જે છે એ દેવને નમસ્કાર કરું છું. ત્રીજી લાઈનમાં શું કહ્યું છે? ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનઃ. જેને યમ એટલે જેને, યોગિનઃ પશ્યંતિ. યોગીઓ જેને જુએ છે. કોને જુએ છે? તો કે ધ્યાન અવસ્થિત, ધ્યાનમાં સ્થિત થઈને. ધ્યાન અવસ્થિત એટલે શું છે? ધ્યાનમાં સ્થિત થઈને. હવે ધ્યાનમાં સ્થિત ક્યારે થવાય? જ્યારે જાણ્યું હોય. જાણ્યું ક્યારે હોય? જ્યારે શ્રવણ કર્યું હોય, મનન કર્યું હોય, બરોબર ને? જેના વિશેની સ્પષ્ટતા હોય અને સ્પષ્ટ દ્રષ્ટિ હોય અને એના વિશેનું
એ પોતે શું કરે છે? ચિંતન કરે, અનુસંધાન કરે છે. એને શું કહેવાય? ધ્યાનાવસ્થિત. ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા. ધ્યાનમાં કેવું છે? તદ્ગતેન એટલે એમાં ડૂબેલું. તદ્ગતેન ધ્યાનમાં ડૂબેલું અર્થાત ધ્યાનમાં સ્થિત થયેલું જે મન છે એના દ્વારા પશ્યંતિ અમ યોગિનઃ યોગીઓ જેને જુએ છે. શેને જુએ છે? જેનું ધ્યાન કરે છે એને જુએ છે. કોનું ધ્યાન કરે છે? કે અહીંયા જે ધ્યાન કરે છે એ ધ્યાનનો વિષય બે હોઈ શકે, સગુણ ઈશ્વર અથવા તો નિર્ગુણ ઈશ્વર. સગુણ ઈશ્વર જે છે, જે સૃષ્ટિ રૂપે પ્રગટ થયા છે, અનેક દેવતાઓ રૂપે પ્રગટ થયા છે, એટલે જેનું એ ધ્યાન કરે છે, ધ્યાનમાં બેસીને, ધ્યાનમાં અવસ્થિત થઈને, ધ્યાનમાં સ્થિત થઈને જેનું જે ઈશ્વરનું ધ્યાન કરે છે અથવા તો જે સ્વરૂપનું ધ્યાન કરે છે. સ્વરૂપનું ધ્યાન કરે તો ત્યાં હું અને ઈશ્વર બે જુદા હોય નહીં. એટલે ધ્યાન કરનારો જે છે રહેતો નથી. એ પોતે કેવો છે? ઈશ્વરની સાથે એક જ છે. એટલે સત્ય, એક જ સત્ય જે છે એની અંદર જે સ્થિત છે. અને એ સત્ય કોણ છે? તો સત્ય એને હું કહેવાય, અથવા તો જેનું, જેને અહીંયા છે પ્રાર્થના, અહીંયા જે છે એને દર્શાવવામાં છે જેને. તો જેને એટલે શું છે? એ પરમાત્મા. એટલે એ પરમાત્માનું ધ્યાન કરે છે. એટલે સગુણ ધ્યાન કરે છે અથવા તો નિર્ગુણ ધ્યાન કરે છે, રૂપનું ધ્યાન કરે છે અથવા તો સ્વરૂપનું ધ્યાન કરે છે જે યોગીઓ. અને એવા જે દેવ જે છે, કોણ છે? એ જે દેવ છે, જે પરમાત્મા છે, એને નમસ્કાર કરું છું. બરાબર? દેવાય તસ્મૈ નમઃ. હું એને નમસ્કાર કરું છું. એટલે જેને દેવતાઓ જે છે સ્તુતિ કરે છે, જેને વૈદિક જે છે સામગાહા એ પણ સ્તુતિ કરે છે, જેનું જે છે આ બધા યોગીઓ છે જેનું ધ્યાન કરે છે, એવા દેવને હું નમસ્કાર કરું છું. એટલે આ રીતે આપણે જોઈએ તો અહીંયા નમસ્કાર કરેલા છે. કોને કોને નમસ્કાર કરેલા છે? તો પહેલા શ્લોકમાં ભગવદ્ ગીતાની વાત કરેલી છે, મહાભારતની વાત કરે છે, મહાભારતની જે રચના કરી છે વેદવ્યાસજીની વાત કરી છે, ખરું ને? ભગવાનની વાત કરી છે. અહીંયા પણ શું છે? જે પરમાત્મા છે એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપનું અહીંયા દર્શાવેલ છે. એની પહેલા યમ બ્રહ્મા, એની પહેલા જે છે એ જે શ્લોકો હતા એમાં શું છે? એ સગુણ જે ભગવાન જે છે એની વાત કરી છે. અહીંયા નિર્ગુણની પણ વાત કરી છે, સગુણની પણ વાત કરી છે. બરોબર? એટલે આ રીતે આપણે જોઈએ કે ભગવદ્ ગીતા અને એની આસપાસના જે કંઈ પરિબળો, જે કંઈ એને અનુલક્ષીને, જે એને સંકળાયેલ જે છે એ બધાને અહીંયા શું કર્યું છે? એને પ્રાર્થના કરી છે. અર્થાત આપણો જે એટીટ્યુડ, આપણો અભિગમ શું હોય? આપણે અભિગમ એવો હોય કે આપણે શરણાગત છીએ. જેવી રીતે અર્જુન છે, અર્જુન ભગવાનને શરણાગત છે. શરણાગત જે છે એ શું છે? શરણાગતિ એટલે શું છે? શરણાગતિ એટલે મારી બુદ્ધિ જે શાસ્ત્ર દર્શાવે છે, ગુરુ દર્શાવે છે, એ લાઈનમાં વિચારે, એને શું કહેવાય? શરણાગતિ. શરણાગતિ એટલે પેલા પગ પકડી લીધા એટલે શરણાગતિ એવો સ્થૂળ અર્થ અહીંયા નથી. પણ મારી માન્યતાઓને બાજુ પર રાખી અને એ જે કહે છે એ દિશામાં મારી બુદ્ધિને દોરી જાઉં, એને શું કહેવાય? શરણાગતિ. એટલે ત્યારે એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, અને અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે જ કાર્ય સિદ્ધ થાય. અને એટલા માટે આજે અનુગ્રહ પ્રાપ્તિ કોની પાસેથી? ભગવદ્ ગીતાના જે રચયિતા છે, કોણ છે? ભગવદ્ ગીતાના રચયિતા ભગવાન છે. અને એને મૂક્યું છે, ગ્રંથસ્થ કોણે કર્યું છે? તો કે વેદવ્યાસજીએ કર્યું છે. એટલે આ બધાનો અનુગ્રહ મને પ્રાપ્ત થાય. અને એવો જે અભિગમ જે છે એ અભિગમ આપણા માટે આવશ્યક છે. જ્યારે પણ આ ભગવદ્ ગીતાના શબ્દો
એને હું જોવા માટે પ્રવૃત્ત થાઉં ત્યારે. ઓકે, એટલે હવે ધ્યાન શ્લોક જે છે આપણે અહીંયા જોઈ લીધા છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભગવદ્ ગીતામાં થોડું ઇન્ટ્રોડક્શન શરૂઆતનું જે છે એ જોઈશું અને પછી શ્લોકોમાં પ્રવેશ કરીશું. ઓકે, એટલું રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.